તેમજ દૂધને કયા સમયે આપણે પીવું જોઈએ, તેનું સેવન આપણે કયા સમયે કરવું જોઈએ, તે વિશે આપણે અહીં વિગતે વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું દૂધ વિશે. જી હા, તમે જાણતા જ હશો કે દરેક વસ્તુના સેવનના ફાયદા હોય છે, તેની સાથે તેનું નુકસાન પણ હોય છે. સાથે જ કોઈ પણ વસ્તુને સેવન કરવાના તેના નિયમો પણ હોય છે. ત્યારે દૂધ પીવાથી કઈ રીતનો ફાયદો થાય છે, કઈ રીતનું નુકસાન થાય છે, તેમજ દૂધને કયા સમયે આપણે પીવું જોઈએ, તેનું સેવન આપણે કયા સમયે કરવું જોઈએ, તે વિશે આપણે અહીં વિગતે વાત કરીશું. સામાન્ય રીતે દૂધને આપણે સંપૂર્ણ આહાર માનીએ છીએ. દૂધ પીવાથી શક્તિ આવે છે, તાકાત વધે છે, હાડકાં મજબૂત થાય છે, તેવી બાબતો આપણને નાનપણથી શીખવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે દૂધ પીવાથી પણ નુકસાન થઈ શકે છે? દૂધ પીવાની આદત હોય તો પહેલા આ વાત તમારી જાણી લેવી જોઈએ. નિષ્ણાતોના મતે દરેક આહારનો એક યોગ્ય સમય હોય છે. જો તમે ખોટા સમયે ખોટી વસ્તુનું સેવન કરો તો એ વસ્તુ કે આહાર તેના ગુણધર્મ કરતાં વિપરીત કામ કરે છે. એટલે કે તે તમારા માટે સ્વાસ્થ્યવર્ધક બનવાની જગ્યાએ મુસીબતનો સબક બની શકે છે. જે લોકોને દૂધ પીવું ગમે છે તેમના માટે દૂધ પીવાનો કોઈ સમય નથી. પરંતુ જો તંદુરસ્તીની વાત કરવામાં આવે તો ગાયનું દૂધ પીવાનો યોગ્ય સમય રાત્રે હોય છે. આયુર્વિજ્ઞાન અનુસાર દૂધમાં નિંદ્રા પ્રેરિત ગુણધર્મો હોય છે અને તે સુપાચ્ય નથી, જેના કારણે તે સવારે પીવું યોગ્ય નથી. જો વૈજ્ઞાનિક સંશોધન વિશે વાત કરીએ તો દૂધ પીવું એ સંપૂર્ણપણે તમારા સ્વાસ્થ્ય અને પાચન ક્રિયા પર આધારિત છે. દૂધમાં ઘણા પોષક તત્વો હોય છે જે જો સવારના નાસ્તામાં દૂધ સામેલ કરવામાં આવે તો તે ઘણી રીતે આરોગ્ય લાભ આપી શકે છે. દૂધ હાડકાને મજબૂત બનાવે છે. તેમાં ઘણા બધા પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન હોય છે જે તમને દિવસભર એક્ટિવ રહેવામાં મદદ કરે છે. દૂધને પચવામાં સમય લાગે છે, તેથી જેમની પાચન શક્તિ નબળી હોય છે તેઓને સવારમાં દૂધ પીધા બાદ દિવસ દરમિયાન પેટ ભારે લાગી શકે છે. ઘણા લોકોને પેટમાં દુખાવો, અપચો પણ થઈ શકે છે. રાત્રે દૂધ પીવાના ફાયદાની વાત કરીએ તો જો તમે રાત્રે દૂધ સૂતા પહેલા પીવો છો તો તમારું પેટ આખી રાત ભરાયેલું રહેશે અને તમને ભૂખ પણ નહીં લાગે, જેથી ભૂખના કારણે રાત્રે તમારી ઊંઘ નહીં ઉડે અને તમે આરામથી સૂઈ શકો છો. આયુર્વેદ અનુસાર રાત્રે ગરમ દૂધ પીવાથી મન હળવું રહે છે અને શરીરની માંસપેશીઓમાં પણ આરામ મળે છે, જેના કારણે ઊંઘ સારી આવે છે. કેવા લોકોએ રાત્રે દૂધ ન પીવું જોઈએ તેની વાત કરીએ તો જેમને લેક્ટો ઇન્ટોલરન્સની સમસ્યા છે તેઓએ રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત જે લોકોને ઇન્સ્યુલિનની સમસ્યા છે તેઓએ પણ રાત્રે ડોક્ટરની સલાહ બાદ જ દૂધનું સેવન કરવું જોઈએ, કારણ કે જો તમે રાત્રે દૂધ પીતા હોય તો તમારું ઇન્સ્યુલિનનું સ્તર વધી શકે છે. ત્યારે બીજી વાત કરીએ તો દૂધ ક્યારે પીવું જોઈએ તો હેલ્થ લાઇન મુજબ દૂધ કયા સમયે પીવું સ્વાસ્થ્ય માટે સારું છે તે અંગે કોઈ ચોક્કસ પ્રમાણ નથી. પરંતુ જો તમારે વજન ઓછું કરવું હોય અથવા તમારા સ્નાયુઓને મજબૂત બનાવવા હોય તો વર્કઆઉટ પછી દૂધ પીવું એ શ્રેષ્ઠ સમય છે. આમ દૂધ પીવાના અનેક ફાયદા છે, તેની સાથે જ તેનાથી નુકસાન પણ થઈ શકે છે. જો તમે સમયમાં ફેરબદલ કરો છો તો તમારા પાચન તંત્ર મુજબ, તમારા સ્વાસ્થ્ય મુજબ તમારે એ જાણી લેવું જોઈએ કે તમારે કયા સમયે દૂધનું સેવન કરવું જોઈએ અને કેવી રીતે દૂધનું સેવન કરવું જોઈએ. તે માટે તમારે યોગ્ય ડોક્ટર અથવા કોઈ વિશેષજ્ઞની સલાહ લેવી જોઈએ.